પાલનપુર નગરપાલિકાની ટર્મ પૂરી થવાની આ છેલ્લી સાધારણ સભા યોજાઈ હતી, જે સાધારણ સભામાં વિપક્ષના હોબાળા અને આક્ષેપો વચ્ચે સત્તાપક્ષે બહુમતીના જોરે વિવિધ વિકાસના કામોને મંજૂરી આપી હતી. સાધારણ સભામાં વિપક્ષે વિકાસના કામોમાં ભ્રષ્ટાચારના આક્ષેપ કરી બોર્ડ મીટિંગ હોલમાં નકલી નોટો વરસાવી વિપક્ષ દ્વારા સત્તાપક્ષ ઉપર ભ્રષ્ટાચારનો આક્ષેપ કરાયો હતો. જો કે આ મામલે પ્રમુખે ડુપ્લિકેટ માણસોએ ડુપ્લિકેટ નોટો ઉછાળી છે અને વિપક્ષનું આ કામ છે ભ્રષ્ટાચારના આક્ષેપ કરવાનું. વિપક્ષે રોડ પર જઈ તપાસીને વાત કરવી જોઈએ, ખાલી જનરલ બોર્ડમાં આવી બૂમો પાડવી અને મીડિયા સામે આવવું તેમનું કામ છે તેમ કહ્યું હતું. શહેરમાં રોડ રીફર્સિંગ માટે મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ 8 કરોડ ફાળવવામાં આવ્યા છે. માનસરોવર તળાવનું મોટા ભાગનું કામ પૂરું થઈ ગયું છે. સ્વચ્છતા માટે ગ્રાન્ટ આવેલી છે તેની મંજૂરી અપાઈ છે. મીરા દરવાજાનું રેનોવેશન કામ મંજૂર કરવામાં આવ્યું છે. ત્યારે આ બોર્ડ મીટિંગમાં અનેક વિકાસના કામોને મંજૂરી આપી છે. પારદર્શક વહીવટ કરી શહેરનો વિકાસ કર્યો છે. આજે નગરપાલિકાનું છેલ્લું બોર્ડ હતું ને બોર્ડની શરૂઆત થતાં આવક જાવકના ખર્ચનો મુદ્દો વંચાણે લીધો. ત્યારે અમે જે એજન્ડા પર જે અભ્યાસ કર્યો એની અંદર ખર્ચના આંકડાની અંદર ઘણી બધી ગેરરીતિઓ હતી. જેમ કે સ્ટ્રીટ લાઇટનો જે ખર્ચ હોય, નગરપાલિકાએ એજન્સીને આ વખતે 5 વર્ષના મેન્ટેનન્સ માટે 8 લાખ રૂપિયા ચલાવવા આપી દીધું. અહીંયા આગળ માત્ર 4 મહિનાનો ખર્ચ 23 લાખ રૂપિયા બતાડ્યો છે. એવી જ રીતે નગરપાલિકાની અંદર આ જ એજન્ડાની અંદર આવક ખર્ચના આંકડા મંજૂર કરવા માટેથીને આ બોર્ડ બોલાવવામાં આવતું હોય છે. અને ખર્ચના આંકડાની અંદર કેટલા, જેમ કે નગરપાલિકા હમણાં માનસરોવરનું જે લોકાર્પણ થયું એની અંદર જળકુંભી કાઢવા માટેના હોય કે માટી કાઢવા માટેનો જે ખર્ચ હતો એ બાંધકામ સમિતિની અંદર ઠરાવ કરવામાં આવ્યો કે ભાઈ વાર્ષિક ભાવનો જે એને એજન્સીને કામ આપવામાં આવ્યું છે એનો ખર્ચ પાડવામાં આવ્યો. હકીકતની અંદર આ કામ નગરપાલિકાના સાધનો અને કર્મચારીઓ દ્વારા કામ કરવામાં આવ્યું હતું. ત્યારે આવા મુદ્દે અમે આજે રજૂઆત કરવા ઊભા થયા. જે સમિતિની અંદર ખોટા ઠરાવો થયા છે, અમારા સોશિયલ મીડિયાના અને આપણા માધ્યમથી પણ જે રસ્તાઓ જાહેર રસ્તાઓ હતા ત્યાં આગળ રોડ ગુણવત્તાયુક્ત થયા જ નથી, રોડ તૂટી ગયા છે. એના માટેની આજે અમારી રજૂઆત હતી. પણ જેવી રજૂઆત કરવા માટે ઊભા થયા, અમારે શાંતિથી બોર્ડ ચલાવતું કેટલા મહત્ત્વના મુદ્દા હતા, પણ એમને ક્યાંક ને ક્યાંક એવો ડર હતો અમારી પોલ ખુલી જાય, અમારો ભ્રષ્ટાચાર છતો થાય, અમે જે ખોટા ઠરાવો કર્યા છે લોકો જાણે, એના માટે થઈ મનસ્વી રીતે લોકશાહીનું ખૂન કરી અને આ લોકો મંજૂર કરીને ઊભા થઈ ગયા છે. પ્રમુખ સાહેબ, આજે છેલ્લી બોર્ડ મિટિંગ હતી. આજે બોર્ડ મિટિંગમાં કયા ઠરાવ કરવામાં આવ્યા, કયા વિકાસના કામોને લઈને ચર્ચા કરવામાં આવી, કયા કામો મંજૂર કરવામાં આવ્યા? મિત્રો, આજે પાલનપુર નગરપાલિકાનું 5 વર્ષ થઈ ગયા અને આજે છેલ્લું બોર્ડ હતું. પ્રથમ તો તમામ મીડિયાઓનો હું આભાર વ્યક્ત કરું છું કે અમારા 5 વર્ષના ગાળામાં ખૂબ સહકાર આપવા બદલ તમામ મીડિયા મિત્રોનો હૃદયપૂર્વકનો એઝ એ પ્રમુખ તરીકે આભાર વ્યક્ત કરું છું. આજે જનરલ બોર્ડ હતું ને જનરલ બોર્ડના અંદર તમામ વિવિધ સમિતિઓના અંદર અલગ અલગ વિકાસના કામો હતા. એ પૈકીના સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ મુખ્યમંત્રી શહેરી સડક યોજના અંતર્ગત ₹8 કરોડના રોડ રિસર્ફેસિંગ માટે ફાળવવામાં આવેલા તેને બહાલી આપવામાં આવેલી છે. સાથે સાથે નાણાકીય વર્ષ 2026-27માં વિકેન્દ્રિત જિલ્લા આયોજનની 25 લાખની ગ્રાન્ટના કામો નક્કી કરવાની પણ આજે બહાલી આપવામાં આવેલી છે. માનસરોવર માટે, જોકે માનસરોવરનું કામ ઘણું બધું આપણે કરેલું છે, અગાઉ પણ આપણે કીધું હતું એ પ્રમાણે કે જે DPR બને તો એ પ્રકારના બધા જ કામો પૂર્ણ કરવામાં આવેલો છે. પણ પાછળથી લોકોની માંગ અને લાગ્યું કે ભાઈ અહીંયા CCTV કેમેરા મૂકવાના હોય તો CCTV કેમેરાની પણ બહાલી આપવામાં આવી છે. સાથે સાથે સાઉન્ડ સિસ્ટમ માટેની પણ બહાલી આપવામાં આવેલી છે. અને MP થિયેટર એને પણ આજે એ કામ લેવામાં આવેલું છે. સ્વસ્થ અને સુંદર શહેર યોજના માટે ₹1.25 કરોડની આવેલ ગ્રાન્ટ, જે આપણે ગામના અંદર ભીંતચિત્રો બનાવશો, માનસરોવરમાં આપણે જોયેલા હશે ભીંતચિત્રો બનાવેલા, એ પ્રકારની ગ્રાન્ટ આવેલી છે, જેનાથી સ્વચ્છતા માટે અને ભીંતચિત્રો માટેના ગામમાં એનું પણ કામ આજે મંજૂર કરવામાં આવેલ છે. 10 કરોડની આગવી ઓળખના કામો પણ મંજૂર અર્થે સરકારમાં મોકલવામાં આવેલા છે.
જેમાં આપણો જે કહેવાય છે કે 7 દરવાજા પૈકીનું એક મીરા દરવાજા, એ મીરા દરવાજાના રિનોવેશન માટેનું કામ હતું. આપણા જે પાલનપુર વિસ્તારના અંદર સર્કલો છે એનું ડેવલપિંગ માટેનું કામ હતું. અને આપણી એન્ટ્રી ગેટ જે એરોમા સર્કલ ગને એનું પણ કામ હતું. આ સરકારના અંદર મંજૂર કરવા મોકલી આપેલું છે. વ્યવસાય વેરાની 92 લાખની ગ્રાન્ટના કામો પણ આ તબક્કે આજે બોર્ડમાં મંજૂર કરવામાં આવેલા છે. આમ અનેક લાખોના વિકાસ માટે, લોકોના સારા માટેના આજે બોર્ડના અંદર આ કામો મંજૂર કરવામાં આવેલા છે. સર, વિપક્ષના આક્ષેપ છે કે જે કામો થઈ રહ્યા છે તેમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. હવે એમનું તો કામ જ છે કે આક્ષેપ કરવાનું. હમણાં પણ એમને વાત કરી કે આ રોડના અંદર, પણ રોડના અંદર ક્યારેય જઈને જોયું નથી કે આમાં ભ્રષ્ટાચાર થાય છે કે શું. એમને જોઈને તપાસવું જોઈએ અને પછી વાત કરવી જોઈએ. ખાલી ને ખાલી જનરલ બોર્ડ હોય ને એના અંદર એમને બૂમો પાડવી અને વાદો કરવો અને મીડિયા સામે આવવું, આ એમનું કામ છે. બાકી કોઈ આ પ્રકારનું છે નહીં. એ પારદર્શિક વહીવટ થયો છે, સારો વહીવટ થયો છે.